પેરાલિસિસ થી પણ દર્દી બચી જાય છે. ઘણા બધા દર્દીઓમાં મગજના એટેકથી લકવાની અસરમાંથી આપણે મુક્ત થઈ ગઈ અને એકદમ કસ્ટમાઇઝ રેટમાં આપણે આ બધી જ અદ્યતન ફેસિલિટી નારાયણ ગ્રુપ ઓફ હોસ્પિટલ અમદાવાદ યુનિટ ખાતે અવેલેબલ છે. થેન્ક યુ. અને ક્રિટિકલ કેર અને ગંભીર રોગો વિશે કંઈ પણ તમને કોઈને પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. થેન્ક યુ. હેલ્ધી સિનિયર સિટીઝન્સ ને મારું નમસ્તે. મારું નામ કમલ કુમાર નાગર. હું નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 8 વર્ષથી એઝ એ ન્યુરો ફિઝિશિયન કાર્યરત છું. ડીલિંગમાં હોસ્પિટલમાં અમે એઝ અ ન્યુરો સાયન્સીસમાં બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. ન્યુરોલોજીમાં અમે 2 સિનિયર ન્યુરો ફિઝિશિયન્સ અને ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટમાં અમે 2 ન્યુરો સર્જન્સ અવેલેબલ છે. ન્યુરો ફિઝિશિયન અને ન્યુરો સર્જરીમાં બેસિક સાયન્સીસ અને ક્રિટિકલ કેર બધી સારવાર ઉપલબ્ધ છે. જનરલ બેસિક કન્ડિશન્સમાં ઓપીડી પ્રમાણે મોસ્ટલી હેડેકના પેશન્ટ્સ થાય છે, પછી સર્વાઇકલ પેનના, લંબર પેનના કે અને કંપારી કે ધ્રુજારીના રોગ થાય છે. ક્રિટિકલ કેર પ્રમાણે જે અમે ગણીએ સ્ટ્રોક કે પેરાલિસિસની તકલીફ, એમાં ચાહે નસ બ્લોક થઈ જાય તો નસ બ્લોક ખોલવા માટે ઇન્ટ્રા આર્ટેરિયલ પ્રોસિજર છે. હેમરેજ થાય તો હેમરેજ નો ટ્રીટમેન્ટ કરવા માટે ન્યુરોસર્જિકલ પ્રોસિજર, ક્રેનિયોટોમી, મેટાલિક ઇમ્પ્લાન્ટ આ બધું અવેલેબલ છે. ક્યારેક એલ્ડરલી સિટીઝન્સ કોઈથી જાય, ફોલના લીધે માથામાં વાગે અને હેમરેજ બની જાય તો એમનું પણ સર્જિકલ ક્રિટિકલ પેશન્ટ ખેંચ સાથે અવેલેબલ એડમિટ થાય તો ખેંચની સારવાર માટે એમઆરઆઈની સુવિધા, ઇઈજીની સુવિધા ફેસિલિટીઝ છે. એક જ વસ્તુ એડ કરું છું, ક્યારેક તાવ અગર વધારે લાંબુ ચાલે અને એનું ટ્રીટમેન્ટ ના થાય તો એ મગજ ઉપર અસર, એન્સેફેલાઇટિસ, સિમ્પલ ભાષામાં દિમાગી બુખાર પણ થઈ જાય તો એમની સારવાર પણ અમારી આઈસીયુની ટીમ. એલ્ડરલી સિટીઝન્સમાં મોસ્ટલી જ્યું ઉંમર વધતી જાય તો કોક લોકોને કોઈ બી સિટીઝન્સને કોઈ બી 1-to-1 કોઈ ક્વેરીઝ હોય કે પૂછવાનું હોય કે ટ્રીટમેન્ટ માટે કોઈનું ટ્રીટમેન્ટ ચાલતું હોય તો એમાં કોઈ ક્વેશ્ચન્સ હોય તો એ સારું ડિસ્કશન થાય તો વધારે સારું લાગે. અત્યારે આપણે ડોક્ટર વિવેકભાઈ દવેને સાંભળ્યા, પછી કમલ સાયન્સીસમાં કાર્ડિયક સાયન્સીસની વાત કરીએ તો એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસની ફેસિલિટી અને કિડનીમાં ડાયાલિસિસની ફેસિલિટી. ક્યારેક સ્ટોન થાય તો સ્ટોનના પ્રોસિજર એમની બેસિક ફેસિલિટીઝ અવેલેબલ છે. એકદમ પિન પોઈન્ટ કોઈ પ્રોસિજરનું હોય તો માર્કેટિંગ વધારે કોર્ડિનેટ કરી શકે. પણ અમારા ગ્રુપમાં સૌથી વધારે હમણાં 70 વર્ષની વયવંદના કાર્ડ કરાવી છે તો એ બધું રેકોગ્નાઇઝ હશે જ એવું અમે માનીએ છીએ. અને ખાસ એ પૂછ્યો હતો કમલભાઈ, ખાસ ક્વેશ્ચન એ પૂછ્યો હતો કે ઉંમર સાથે સનાઈ ટ્રેવલ્સ ને બધું થતું હોય છે તો એ બાબતમાં આપણું શું સ્પેશિયલ રેકમેન્ડેશન? સોરી ડોક્ટર, તો આ આપણા જીતેન્દ્રભાઈનો જે પ્રશ્ન હતો આર્થિક રીતે હતો કે તમારે ત્યાં કોઈ પણ ટ્રીટમેન્ટ કરે તો મા કાર્ડ છે, આયુષ્ય કાર્ડ જે કંઈ છે તો તમારા માર્કેટિંગ ભાઈ છે એ તમે જવાબ આપો. આયુષ્યમાન કાર્ડ આપણા પાસેથી કોની પાસે નથી, હાથ ઊંચા કરો તો. આ કાર્ડ ના હોય તે હાથ ઊંચા કરે. ત્યાં હોસ્પિટલમાં તો આપણા બંને ડૉક્ટરો, બીજા 2 ડૉક્ટરો આવે છે, પરિચિત ડૉક્ટરો છે. તમે એમનો પરિચય પૂછો ત્યાં અને એમની પાસે જાઓ, તમને તમામ પ્રકારની વ્યવસ્થા ત્યાં મળશે.
બીજી વાત આયુષ્યમાન કાર્ડ બતાવો એટલે ત્યાં તમને રહેવાની સંપૂર્ણ સારી વ્યવસ્થા મળશે, જમવાની વ્યવસ્થા પણ મળશે. ઘણા દવાખાનાઓમાં જ્યારે ઘરેથી આપણે નીકળીએ ત્યારે હોસ્પિટલ પહોંચીએ તો જવાનો ખર્ચ પણ આપે છે, પણ અહીં આપણે પૂછપરછ કરી લઈશું ત્યાં, અને ત્યાર પછી તમને જાણ કરવામાં આવશે. પણ અત્યારે હાર્ટની બીમારી માટે ખૂબ જ સજાગ રહેવાની. હાલો, અત્યારે ડોક્ટર રઘવેન્દ્રભાઈ કશ્યપ આપ આવી રહ્યા છે. તમારું હાર્દિક સ્વાગત. આપ નિરોધ આપણું તમે આ ત્રણેય ડોક્ટરોનું પ્રવચન પછી યુરોલોજી નારાયણ હોસ્પિટલમાં પ્રવેશ લેવામાં हमारे नारायणा हॉस्पिटल हेलो नारायणा हॉस्पिटल આ વિસ્તારની સૌથી મોટી હોસ્પિટલ છે. મારે યુરોલોજી અને નેફ્રોલોજી બંને વિભાગ છે. યુરોલોજીમાં તમારા જે પણ કિડનીને લગતી જે પણ પ્રોબ્લેમ હોય, કિડનીના પથરી હોય, કિડનીના કેન્સર હોય અને પેશાબની જે પ્રોબ્લેમ હોય, પેશાબમાં લોહી પડતું હોય વારંવાર. થેન્ક યુ એટલે એનો ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી, ઘણા લોકોએ જોઈ છે. સૌથી પહેલા હું આપને એ કહી દઉં કે નારાયણા હોસ્પિટલમાં ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાં તમામ ઇન્સ્યોરન્સ કંપનીના કેશલેસ અવેલેબલ છે. એટલે તમે આંખ બંધ કરીને તમારી પાસે કોઈ પણ મેડિક્લેમ હોય, કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીનો મેડિક્લેમ હોય, ભલે પછી તમે કોઈ બેન્કિંગ સેક્ટરમાં જોબ કરતા હોય, તમારી પાસે પ્રાઇવેટ હોય, તમારી પાસે ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીના ઇન્સ્યોરન્સ હોય, તો એ તમામ ઇન્સ્યોરન્સ કંપનીનું કેશલેસ નારાયણામાં અવેલેબલ છે. બીજો સવાલ રહ્યો તમારો આયુષ્માન કાર્ડ. તો આયુષ્માન કાર્ડ એક ગવર્મેન્ટે આપેલી ફ્રી ઓફ કોસ્ટ સુવિધા છે, જે અમુક સિનિયર સિટીઝન, અમુક એજથી વધારે લોકોને ગવર્મેન્ટે આપ્યું છે. હવે પ્રાઇવેટ હોસ્પિટલ્સની અંદર દરેક પ્રાઇવેટ હોસ્પિટલે અલગ સેગમેન્ટ સ્પેશિયાલિટી વાઇઝ સિલેક્ટ કર્યા હોય, ક્લસ્ટર. હવે એ ક્લસ્ટરની અંદર કઈ સર્જરી થશે કે નહીં એ ડોક્ટરના કન્સલ્ટેશન પછી જ ખબર પડે. આયુષ્માન કાર્ડની અંદર કન્સલ્ટેશન રોકી શકીએ, અને જો કેન્સર રોકી શકીએ તો એનાથી સારું કંઈ નથી. સેકન્ડ, હવે આપણે રોકી નથી શકતા તો એને જાણી કઈ રીતે શકીએ કે જલ્દી આપણને ખબર પડે. આના માટે સ્ક્રીનિંગના ટેસ્ટ હોય છે, એજ એપ્રોપ્રિએટ અમુક સ્ક્રીનિંગ કરી શકીએ, જે જેમ કે નથી જાણવાનું. આમાં પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર, લંગ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વિક્સ કેન્સર, આ 5 કેન્સર માટે અમુક ટેસ્ટ કરી શકાય અને જાણી શકાય કે ભાઈ આપણે આ કેન્સર છે કે નહીં, અને આ ટેસ્ટ અમુક રેગ્યુલર ઇન્ટરવલે કરવા જોઈએ. જેથી જો કેન્સર થયું તો આપણને બહુ અર્લી ખબર પડી જાય, અને જો અર્લી સ્ટેજમાં ક્યારેય બી કેન્સર ડિટેક્ટ થાય તો એનું રિઝલ્ટ ડોક્ટર ઋષભ આજના આઈસ્ક્રીમના સ્પોન્સર શ્રી કિરીટભાઈ ઠાકર. આપણા માટે તો આપણે ઘોડાસરના મેયર જ કહેવાય એવા મારા માટે ખૂબ પ્રેમ છે. મારે ફક્ત એટલું જ કેવું છે, હું તમારો સમય બગાડવા નથી માંગતી. અમે 70 વર્ષ ઉપરનો મેં એક કેમ્પ કર્યો હતો. એવી જ રીતે અત્યારે 70 વર્ષ જેને પૂરા થયા છે એનું તમામનું લિસ્ટ હું કેડી દાદા અને બાબુ કાકાને વિનંતી કરું છું કે લિસ્ટ બનાવે, અને આપણે અહીંયા જે ટીમ અહીંયા અથવા તો સિનિયર સિટીઝન પાર્કમાં જે આપણું રજીસ્ટ્રેશન થાય છે કે જે નવો આપણે બનાવ્યો છે, ત્યાં બધા જ પોતાનું ખાલી આધાર કાર્ડ લઈને આવી જશે. તો ઉભામાં એમને 70 વર્ષનું આયુષ્યમાન કાર્ડ હું આપી દઈશ. આ હું અત્યારે ડિક્લેર કરું છું. અઠવાડિયા પહેલા એક કેમ્પ એ સિનિયર સિટીઝન પાર્કની અંદર કર્યો છે. તમામ અધિકારીઓને ત્યાં બોલાવી અને તકલીફ ન પડે એવી સુવિધા આપણે આપીશું. નમસ્કાર. અસ્તુ.